બધા સામે સ્વાતિ દીદીએ તારા માટે શું કર્યું છે એ કહેવું તો પડશે ને. મોટા પપ્પાના એક્સિડન્ટમાં અવસાન થયા પછી પપ્પાની માનસિક પરિસ્થિતિ બહુ જ નબળી થઈ ગઈ હતી. જો સ્વાતિ દીદીએ ત્યારે આખા ઘરની અને દુકાનની જવાબદારી પોતાના ખભા પર ના ઉપાડી હોત ને તો આજે આખો અમારો પરિવાર રસ્તા ઉપર આવી ગયો હોત. સ્વાતિ દીદી 12મા ધોરણની માત્ર 2 જ પરીક્ષાઓ આપી શકી હતી, પણ એ બંને પેપરમાં એમને 90 થી પણ વધારે માર્ક્સ મળ્યા હતા. એમની આ હકીકત જાણ્યા વગર, એના ત્યાગની કિંમત કર્યા વગર અમારા લોકોની શું હેસિયત છે કે તમે એના ચરિત્ર ઉપર કાદવ ઉછાળો છો. હવે રહેવા દે ને રિંકુ. કયા કારણથી મારું ભણતર છૂટ્યું એ મારે પોતાને પણ યાદ નથી રાખવું. ઇતિહાસ સાક્ષી છે કે તાજમહેલ બનાવનારા મજૂરો પાસે પણ કોઈ એન્જિનિયરિંગની ડિગ્રી નહોતી. તેમ છતાં આજે પણ આખી દુનિયા એમની કળા આગળ નતમસ્તક થાય છે. સ્વાતિ, જ્ઞાન ન હોય ને તો પણ માણસ આવા મોટા મોટા સંવાદો બોલી શકે, પણ એનાથી હકીકત બદલાતી નથી. ઓકે, બહુ ઘમંડ છે ને તમને તમારી ડિગ્રીઓ ઉપર. ચલો તો આજે સામે એક પરીક્ષા થઈ જાય. 320 વત્તા 874 માઇનસ 356 ભાગ્યા 3. બોલો કેટલા થાય? બધાના મોઢામાં મગ ભરાઈ ગયા? ઓ વડીલ, હમણાં તો બહુ ડાયા થતા હતા ને, કેમ હવે અચાનક કેલ્ક્યુલેટર ખોલવું પડ્યું? સ્વાતિ દીદી, તું જ આ ભણેલા ગણેલા અભણોને સાચો જવાબ આપી દે. 279.333. કેમ વડીલ, તમારા ભણેલા મગજ કરતા મારી દીદીનું નાપાસ મગજ વધારે સ્પીડમાં ચાલ્યું ને? ના ના, મને તો ખબર છે. હું તો ખાલી અહીં ગણતરી તપાસતો. આ તો માત્ર ગણિત થયું. રામાયણ, મહાભારત, તમારે જે પૂછવું હોય એ પૂછી. અચ્છા ચલો, મહાભારતમાં કૌરવોની એક બહેનપણ હતી, એનું નામ શું હતું? ગળામાં મોટા મોટા આઈકાર્ડ લટકાવીને આવી ગયા છો, દેખાવમાં પણ ભણેલા ગણેલા લાગો છો. તાનો જવાબ નથી આવડતો? હે ભગવાન, આ પ્રશ્ન પૂછવામાં તો આપણે ફસાઈ ગયા. મને ખબર છે, એનું નામ કુંતી હતું. રૂપા, તું રહેવા દે. સ્વાતિ, તું કે. દાદા, એમનું નામ દુશલા હતું. સાંભળી લીધું ને? અરે આ તો કઈ જ નથી. મારી દીદીને શ્રીમદ ભગવદ ગીતાના 700 શ્લોક સાર સાથે કંઠસ્થ છે. પરિસ્થિતિ સામે ઘૂંટણ ટેકવીને ઘર બચાવવું જો એ નપાસ હોવાની નિશાની છે તો હા, હું નપાસ જ સારી છું. મીનાક્ષી મેડમ, તમે જરા 15 નો ઘડ્યો મને મોઢે જણાવો તો. એ આ કોઈ ક્લાસરૂમ નથી કે તારી સામે બેસીને એક્ઝામ આપું. વાહ, તમે બધા વાતે વાતે સ્વાતિ દીદીની અગ્નિ પરીક્ષા લઈ શકો, પણ પોતાના પર વાત આવે ત્યારે ભાગો છો શું કામ? અચ્છા દાદા, આ મીનાક્ષી મેડમ ગ્રેજ્યુએટ તો થયેલા છે ને? અત્યાર સુધી તો મને એવું જ લાગતું હતું. શું થયું મીનાક્ષી? તને ખબર હોય તો તું બોલી દે ને. એટલું હાસ્યાસ્પદ છે. 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, 15 ચોક. અરે રહેવા દો. જો આવી રીતે આંગળીના વેઢે ગણીને ઘડિયો બોલશો ને તો સવાર પડી જશે. અરે રાહુલ જીજુ, જરા જણાવો તો ખરા કે ગુજરાતી ભાષામાં કેટલા સ્વર
અને કેટલા વ્યંજન હોય છે. હું આવા નાના છોકરાની રમત નથી રમતો. ભણતર માત્ર ગોખણપટ્ટીથી નથી આવતું. એના માટે સંસ્કાર અને પ્રેક્ટિસ જોઈએ, જે મારી દીદીમાં કુટી કુટીને ભરેલા છે. ખરેખર તો માણસનું જીવન જ એનો સૌથી મોટો શિક્ષક છે. અને કોઈ પણ ડિગ્રી માણસની સાચી યોગ્યતાનું મૂલ્યાંકન ક્યારેય ના કરી શકે. એકદમ અદ્ભુત સ્વાતિ. તમે એકદમ સાચી વાત કહી છે. સાચું નોલેજ તો પ્રેક્ટિકલ નોલેજ જ છે. અમે બધા આટલું ભણીને પણ ક્યારે કોઈના મુશ્કેલ સમયમાં કામ નથી આવી શક્યા. પણ સ્વાતિ એના કળાના જોરે આખા બિઝનેસને બચાવી લીધો છે. સ્વાતિ, હું ખરેખર તારા આ કામનો બહુ મોટો એડમાયરર બની ગયો છું. બેટા, આ કોઈએ તને ગિફ્ટ મોકલી છે. ચલ, મારે હિસાબ જોવાનો છે. હું બાપ To Swati from her admirer.